હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ને જય શ્રી કૃષ્ણ. તો આપનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. સવારમાં જો વાગી ગયા છે 7:30 અને આપણે તૈયાર થઈ ગયા છીએ. જ્યાં જો આ બધો સામાન પેક કરે છે અને અત્યારે આપણે જવાનું છે અમૃતસર. મારા પપ્પા બે તૈયાર થઈ ગયા છે. અત્યારે આપણે જવાનું છે નાસ્તો કરવા. 8 વાગ્યાનો ટાઈમ આપેલો છે નાસ્તાનો. મને મારા પપ્પા બે તૈયાર થઈને આવી ગયા નીચે. હમણાં બધા આવતા હશે. બધા આવી ગયા છે અને સવારનું બ્રેકફાસ્ટ આવી ગયું છે. પાત્રા ઉપર પાત્રા ઉપાડે છે. બ્રેકફાસ્ટ કરીને બધા નીચે આવી ગયા છે અને અહીંયા જો આપણી ગાડી આવી ગઈ છે 12 સીટરની. આમાં આપણે જવાનું છે પહેલા અમૃતસર. ત્યાં હોટલ ઉપર બેગ બધું મૂકીને ત્યાંથી હવે ક્યાંક જવાનું થાય. આ બાજુ આપણો બધો સામાન આવી ગયો છે હવે અને આમ બધા બેઠા છે. આપણી બસ આવી ગઈ છે ને આમાં જો બધો આપણો સામાન ચડાવી દીધો છે ઉપર છે. ઉતાવળ રાખજો. I don't know if I can find my way out. અમૃતસર જતા વખતે હવે વોલ્ટ લીધો છે અને બધા અહીંયા સોડા પીવે છે જીરા. ફૂલ કરી દઈ છે હાલે. તો ગાઈસ જો અત્યારે વાગી જશે 3:15. 9:30 ના આપણે પૂછવા લેતા હતા. 3:15 ત્યાં આપણે પહોંચી જઈએ. 4 વાગ્યાનો ટાઈમ બેસે. 4 વાગે ત્યાં પહોંચ. બધા જો કંટાળી હોઈ ગયા છે બધા. હા જો મને ફૂલ ઉત્સુકતા છે ભાઈ ભોગવાની. આપણે ભોગી ગયા છે વાઘા બોર્ડર માં. અહીંયા જો ઇન્ડિયા પાકિસ્તાન ની બોર્ડર છે. અહીંથી જો દેખાતું બતાવું તમને હું. આ બાજુ જો તાર ફેન્સિંગ દેખાતું હશે તમને વચ્ચે. ત્યાં એને આ વલપાથી પછી પાકિસ્તાનની બોર્ડર ચાલુ થઈ જાય છે. અહીંયા ખાલી તમે એકવાર ગાડીઓ જોવો વાઘા બોર્ડર જોવા કેટલું પબ્લિક આવતું છે. જો મોટી કેટલી બસો છે આમાં. આ બધું જો ગેસ પ્રોપરલી બોર્ડર દેખાય છે એ બતાવું તમને હું પેલા. જો આ વચ્ચે તાર ફેન્સિંગ દેખાતી હશે ને તમને, એની આ બાજુ ભારત છે અને વલપાથી પછી પાકિસ્તાન ચાલુ થઈ જાય છે. અહીંયા કંઈક પરેડ શો છે એવું બધા કહે છે. આ બાજુ સામે બાજુ કંઈક છે ત્યાં બધું કંઈક પરેડ શો થવાનો છે. બાકી આ ગરમી તો ફૂલ છે. આમને ઉભા રહી જાય શેકાઈ જાય એવું ગરમી છે. 45 ડિગ્રી જેવું તાપમાન છે. બધા જો બહાર આવ્યા છે અત્યારે કારના. આ બાજુ ગાય તમે ખાલી એકવાર પબ્લિક જોવો કેટલું ગાંડું પબ્લિક છે. બધું બોર્ડર જોવા આવેલું છે.
આપણે ત્યાંથી નીકળી ગયા છીએ. આ બાજુ ભારત પાકિસ્તાનની બે બોર્ડર આવી જાય છે અને અહીંયા જો બોટ છે. આ બાજુ દર્શકો આખું જોવાનું બનાવેલું જ છે. જો આ બે બાજુ પાકિસ્તાનમાં છે ને આ ભારતનું છે. જો આ બાજુ ઓરિજિનલ આર્મી ટેન્ક છે ને અહીંયા સ્વર્ણ જયંતિ દ્વાર છે. આપણે વાઘા બોર્ડર થી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે સીધું અમૃતસરની હોટલ ઉપર. અને અત્યારે રસ્તામાં ફૂલ ટ્રાફિક છે. કેટલી ટ્રાફિક છે. પેલા ભાઈ અમૃતસર જવું છે પણ ટ્રાફિક જ એટલી છે ને કઈ પૂછો વાત. ફોનમાં જો કેટલી ટ્રાફિક છે એ જવો આમ કઈક જવો. કેમ જવું અમૃતસર? અરે કેમ જવું? જો આમાં જોયું તમે કેટલી ટ્રાફિક થઈ? વાત પૂછો ને એટલી બસ હલતી નથી. હવે આપણે રૂમમાં પહોંચી ગયા છીએ. હવે પેલા આપણે રૂમનો ટૂર આપી દઈએ. રૂમમાં અંદર આવો તો પેલા આપણે મેન એરિયા આવી જાય. જો મેન એરિયા. પછી આ બાજુ એક ફ્રીજ છે ને અહીંયા સામાન મૂકવાનું છે. અહીંયા એક કબાટ આવે છે. પછી હજી અંદર જઈએ તો અહીંયા એક ડ્રેસિંગ કાચ છે. અહીંયા એક બેડ છે. અહીંયા બે ચેર આવે છે અને ટેબલ છે. અહીંયા વ્યૂ નો જોઈ તો બારી પેક છે. આવો વ્યૂ છે અહીંનો. જમવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યાં જઈ અને બીજા બધા થોડીક વાર લાગશે એટલે કીધું આવે એટલે જમીન પછી પાછા કાલે જેમ નીકળવી હાલવા. તો જમવામાં સ્ટાર્ટરમાં પાણીપુરી છે. આ બાજુ પાણી છે, મસાલો, ભીંડી બટાકાનું સૂકું શાક, કઢી, નાન, પછી આગળ છે રાઈસ. બાકી હજી બધા અંદર જમ્યા છે. અહીંયા હવે કાલના પ્લાનિંગ ની વાત થાય છે. અહીંયા જો ખાઈ પીને બધા બેસી ગયા છે. લોકોને બધા પ્લાનિંગ કરતા લાગ્યા જવાની. ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? ગોલ્ડન ટેમ્પલ જવાનું છે. ત્યાં શું છે? ગોલ્ડન ટેમ્પલ છે આપણે શીખ લોકો છે કે નહીં, હા શીખ ધર્મ, હા, મોટામાં મોટું મંદિર થઈ ગયું. ગુરુદ્વારા જેવું છે ને તમે? ગુરુદ્વારા જેવું. હા બસ એ ટાઈપ. ગોલ્ડન ટેમ્પલ એનું મોટામાં મોટું મંદિર ગણાય છે. હા ગોલ્ડન ટેમ્પલ વખણાય છે. બધા અહીંયા શિમલા મનાલી બધું ફરવા આવે ને ત્યાં બધા ખંડગીર ઉતર્યા હોય ને ત્યાં જાય હારો. અત્યારે આપણે જવાનું છે ગોલ્ડન ટેમ્પલ. આમાંથી હવે કેટલા આવવાના હોય ખબર નહીં ગઈ. આખા ટૂર પ્રાઇસ છે એટલે કેટલા આવે કઈ નક્કી નથી. હવે આપણે અત્યારે ગોલ્ડન ટેમ્પલ પહોંચી ગયા છીએ. જોરદાર નજારો છે દો એનો. શીખ લોકોનું સૌથી મોટામાં મોટું મંદિર છે. અને અહીંનું પબ્લિક જુઓ. રાતના કેટલા વાગ્યા જુઓ? રાતના 10:30 થવા આવ્યા, 11:30 જેવું. અને તો પણ પબ્લિક જુઓ તમે કેટલું છે ખાલી. અને અહીંયા જો માથામાં બાંધવાની ફરજિયાત બાંધવું જ પડે. આવું માથામાં એક વ્યક્તિ તમને એની સિવાયનો ન જોવા મળે. જો ત્યાંથી દર્શન કરીને પાછા આવ્યો હોય એને કાઢી નાખ્યું હોય, બાકી જાતા હોય બધાને ફરજિયાત બાંધવું જ પડે.
તો ગાઈસ જો આ મંદિર છે ને, એ મંદિરમાં ઓરિજિનલ સોનાથી ઘડેલું છે. બહારનું આખું વર્ક સોનાથી કરેલું છે. ઉપરની લેયર ચડાવેલી છે ઓરિજિનલ સોના. ગોલ્ડન ટેમ્પલ શું કામ કહેવાય છે? આપણે દર્શન કરીને હવે ઘરે પહોંચી ગયા છે. અને અહીંયા જો હોવાની તૈયારી ચાલુ છે. હવે આપણે આ વ્લોગને એન્ડ કરી દઈએ. તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.